રહેણાંક વિસ્તારમાં શિયાળ દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સમા અભિલાષા 4 રસ્તા પાસે શિયાળ આવી ચડ્યું હતું। કોમ્પ્લેક્સની એક બાલ્કનીમાં બેસેલું દેખાયું હતું શિયાળ। તો વન વિભાગની ટીમે શિયાળને પકડવાના પ્રયાસ હાથ ધર્યા। આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો છે। તો કોમ્પ્લેક્સની બાલ્કનીમાં શિયાળ બેસેલું દેખાયું હતું। લોકોમાં ભયનો માહોલ છે, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, કારણ કે વડોદરાના રહેણાંક વિસ્તારમાં શિયાળ દેખાતા અફરાતફરી। સમા અભિલાષા 4 રસ્તા પાસે શિયાળ આવી ચડ્યું હતું। કોમ્પ્લેક્સની એક બાલ્કનીમાં આ શિયાળ બેઠેલું દેખાયું હતું। ત્યારે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી તો વન વિભાગની ટીમે શિયાળને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે, પરંતુ આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। આ દ્રશ્યો જે રીતે સામે આવી રહ્યા છે તેને પકડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સમા અભિલાષા રહેણાંક વિસ્તારમાં આ શિયાળ એક બાલ્કનીમાં બેઠેલું દેખાયું હતું અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો। તેને પકડવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। સમા વિસ્તારમાં વડોદરાના સમાના રહેણાંક વિસ્તારમાં શિયાળ આવી જતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો અત્યારે એક કોમ્પ્લેક્સ છે અભિલાષા 4 રસ્તા પાસે આવેલું છે કે જ્યાં જે શિયાળ છે તે શિયાળ આવી ગયું છે, જેના કારણે લોકોમાં એક ગભરાટનો માહોલ જોવા મળી રહ્યા છે। જે રીતના વાત કરીએ તો આ શિયાળ ક્યાંથી આવ્યું તે સૌથી મોટો સવાલ છે। હવે તેને રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની જે ટીમ છે તે અહીંયા આવી પહોંચી છે અને વન વિભાગની ટીમ દ્વારા શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવનાર છે। રેસ્ક્યુ વાન પણ અહીંયા આવી ગઈ છે। જે રીતના વાત કરવામાં આવે તો જે લોકોની ભીડ અહીંયા જામી છે, હું તમને બતાવવાની કોશિશ કરીશ કે નીચે તમે જે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા એકત્રિત થયા છે આ શિયાળને જોવા માટે, કારણ કે કમાટી બાગના પિંજરામાં લોકો જોતા હોય છે, પરંતુ આજે ખુલ્લામાં આજે શિયાળ છે તે લોકોને જોવા મળી રહ્યું છે। આ શિયાળ કયા માર્ગે આવ્યું, કયા જંગલમાંથી આવ્યું, કયા વિસ્તારમાંથી આવ્યું તે હવે તપાસનો વિષય છે અને હાલમાં આપ જોઈ શકો છો કઈ રીતના વન વિભાગની ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવનાર છે। જે રીતના અહીંયાના જે લોકો છે, શું કહેશો તમે? અહીંયા જ રહો છો? ઉપર ટ્યુશનમાં રહીએ અમે સવારે ટ્યુશન માટે આવેલા તો અમે જોયું કે શિયાળ સીડી પાસે બેઠેલું, પણ અમે લોકોને જોયા ને એટલે શિયાળ તૈયાર જતો રહ્યો ખૂણામાં અને સવારનું તૈયાર બેઠું છે શિયાળ। સવારનું શિયાળ ત્યાં ખૂણામાં જ બેઠું છે। જે રીતના રેસ્ક્યુ ટીમ તમે જે જોઈ શકો છો કઈ રીતના દિલ ધડક રેસ્ક્યુ કરી રહી છે અને જે રીતના શિયાળ છે તે આવી જતા લોકોને અંદર ક્યાંક ને ક્યાંક ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો લોકોમાં ભયનો માહોલ, તેને પકડવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। જે રીતે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, શિયાળને પકડવા માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। તો રહેણાંક વિસ્તારમાં શિયાળ દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શિયાળ આવ્યું હશે કદાચ રાત્રે, પરંતુ સવારે જ્યારે એક અમારા 3rd ફ્લોર પર 2nd ફ્લોર પર રહેતા વ્યક્તિ નીચે ઉતર્યા જોબ માટે, ત્યારે એમને જોઈને ખૂણામાં જતું રહ્યું। શરૂઆતમાં અમને એવું લાગ્યું કે કૂતરું છે, કૂતરા જેવું પથ્થર મારીને ભગાડવાની કોશિશ કરી, કેમ કે અહીંયા કોઈ કૂતરા છે જ નહીં, પણ એ ગયું નહીં। પ્લસ કૂતરા જેવા કોઈ લક્ષણ નથી કે ધારો કે મોઢું ખુલ્લું રાખીને સતત કૂતરું કોઈ દિવસ ચૂપચાપ બેસી ના રહે। બીજું એની પૂંછડી, પછી ખબર જોયું તો એ શિયાળ છે, એટલે અમે વન વિભાગને પણ જાણ કરી। એક દિવસ ભલે રહ્યું, એને ભગાડીને કદાચ એ નીચે પડે કે કંઈ રસ્તામાં જાય, અટવાઈ જાય અને વાગે, નુકસાન થાય, એટલા માટે અમે આજે સ્વૈચ્છિક રીતે જ્યાં સુધી એનો કોઈ નિકાલ ના આવે ત્યાં સુધી બંધ રાખેલું।